દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોટી સફળતા મેળવી છે. સુરતના પલસાણા નજીકના પસાર થતી એક લક્ઝરિયસ ફોર્ચ્યુનર કારમાંથી ₹10 કરોડની કિંમતનું 35 કિલો મેકેટ્રોન ડ્રગ્સ ઝડપી પડ્યા બાદ આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે. એનસીબીએ મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી પર દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. એનસીબીની ટીમે 28 જાન્યુઆરીએ સુરત જિલ્લાના પલસાણા ખાતે કર્ણાવત પ્રાસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી આશરે 35 કિલોગ્રામ અત્યંત શુદ્ધ કક્ષાનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ પલસાણામાં આવેલી દાસ્તાન રેસિડેન્સીમાં મુખ્ય સૂત્રધાર મહિન્દ્રા કુમાર બિશ્નોઈના મકાન પર દરોડો પાડતા 1.8 કિલોગ્રામ અફીણ, ₹25.6 લાખની રોકડ અને મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું. ક્લિનિંગ કેમિકલ બનાવવાની આડમાં અહીં હાઈટેક સાધનોથી સજ્જ ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. એનસીબીએ આ લેબોરેટરીને સીલ કરી ત્યાંથી 500 કિલોથી વધુનું કેમિકલ કબજે કર્યું હતું. મુખ્ય આરોપી મહિન્દ્રા રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ રાજસ્થાન અને ગુજરાતમાં એનડીપીએસના કેસ નોંધાયેલા છે. ચોંકાવનારી વિગત એ છે કે બિશ્નોઈએ અગાઉના કેસમાં જ્યારે તે જેલમાં હતો ત્યારે અન્ય કેદીઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, બજારની માંગ અને સપ્લાય ચેઇન વિશે માહિતી મેળવી હતી. વર્ષ 2024માં જામીન પર મુક્ત થયા બાદ તેણે આ લેબ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ડ્રગ્સના અનેક કન્સાઇનમેન્ટ રાજસ્થાનમાં સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરી છે.